નમસ્કાર મિત્રો, આ એક મોટા સમાચાર સામે આવે છે। ભયાનક તેજ વાવાઝોડાએ રૂટ બદલતા કરોડો ગુજરાતીઓ પર સંકટ ઘેરાયું। માછીમારો અને સિગ્નલો હાઈ એલર્ટ પર। જી હા મિત્રો, આ એક મોટા સમાચાર સામે આવે છે। હવામાન વિભાગે હાલમાં માછીમારોને 25 ઓક્ટોબર સુધી દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે। તેવી જ રીતે પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ બધું એટલે કરવું પડી રહ્યું છે કે તેજ વાવાઝોડાએ ગુજરાતીઓનું ટેન્શન વધારી દીધું છે। હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 12 કલાકમાં ખૂબ જ ભયાનક ચક્રવાતી તોફાનમાં પરિવર્તન થાય તેવી સંભાવના છે। જી હા મિત્રો, આ એક મોટા સમાચાર સામે આવે છે। ત્યારબાદ તેની દિશા બદલવાની અને 24 ઓક્ટોબરની સવાર સુધી ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે। ત્યારબાદ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે। જી હા મિત્રો, આ એક મોટા સમાચાર સામે આવ્યા। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાવાઝોડું 25 ઓક્ટોબરની સવારે અલ ગહેલાદ યમન અને સલાહલહ ઓમાન વચ્ચે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે, જેને પગલે રાજ્યના દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ લગાવી દેવાય છે। આગામી 24 કલાક દરમિયાન ચક્રવાતી તુફાન તેજ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે। હવામાન વિભાગે તેને VSCS એટલે કે ખૂબ જ ગંભીર ચક્રવાતી તુફાનમાં વર્ણવ્યું છે। હવામાન વિભાગે અગાઉ કહ્યું હતું કે ચક્રવાતી તુફાન તેજ 21 ઓક્ટોબરે દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં સોકાત્રાથી 330 કિમી પૂર્વમાં, સલાહલાહથી 690 કિમી દક્ષિણ પૂર્વમાં અને અલ ગહેલાદ યમનના 720 કિમી દૂર પર કેન્દ્રિત હતું। હવે આ તુફાન 22 ઓક્ટોબર પછી ખૂબ જ ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ શકે છે અને તેની ગતિમાં વધારો થવાની સંભાવના છે। ગઈકાલે 21 ઓક્ટોબરને સાંજે 5:30 વાગ્યા સુધીમાં તેજ સોકાત્રા યમનથી લગભગ 440 કિમી પૂર્વ દક્ષિણ પૂર્વ, સલાહલાહ અને ઓમાનથી 800 કિમી દક્ષિણ પૂર્વ અને અલ ગહેલાદ યમનથી 830 કિમી દક્ષિણ પૂર્વ સ્થિત હતું। તુફાન તેજ દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રથી ઉપર સતત આગળ વધી રહ્યું છે। છેલ્લા 6 કલાકમાં તુફાન 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે। જી હા મિત્રો, અત્યારની મોટા સમાચાર સામે આવ્યા છે।